આજે ક્યાં ચાલ્યા બની ઠનીને? કશે નહીં મમ્મી. ઘરે ઘરે આવા સેલા પહેરીને રહેવાનું? તમે જ તો કીધું ને મમ્મી, ગળામાં મંગળસૂત્ર, સાડી, માથામાં સેથો. મેં એનું કીધેલું સેલા પહેરીને ઘરમાં રહેવાનું. આપણે કોઈ અહીંયા એકતા કપૂરની કોઈ સિરિયલમાં નથી કે આપણે બની ઠનીને ઘરમાં રહેવાનું હોય. ઘરમાં છે ને આવા હાડલાઈ પહેરાય. પણ મમ્મી, મારી પાસે એવા નથી. જે મને આપ્યા છે બધા આ જ છે. કેમ ઘરમાં પહેરવાના કપડાં જ નથી દીધા? ના મમ્મી, જ્યાં શોપિંગ કરેલી એમાં તમે જોડે જ હતા ને. આવા એક બી નથી નોર્મલ સાડી. ચાલ જવા દે એ વાત. પણ જેટલું કહીએ એટલું જ તારે કરવાનું. એનાથી વધારે તું કંઈ વિચારી જ ન શકે તારા માટે. મેં તને કીધું હતું કે આ બધા ડ્રેસ છોડી દે, છોડી દીધા. માંગ ભરી દે, ભરી દીધી. મંગળસૂત્ર પહેરી દીધું. પણ હાથ તો હજી વિધવા જેવા જ ફરે છે. આમાં તો કાંઈ પહેરવાનું નહીં. એ પણ પહેરી લઈશ ને. રસોઈ પણ તમે મને કહેશો ને એવી રીતે હું શીખી જઈશ. એટલે શું મારે તને બધું કીધા જ કરવાનું? તને શરમ શું? મારે તને અક્કલની અઠ્ઠી છે તું? મમ્મી, મારા ઘરે કોઈ મારા પર હાથ નથી ઉપાડ્યો. આ જીભડી અંદર રાખજે. હવે તું છે ને બહુ આગળ વધતી જાય. અને આ તારી ઉપર હાથ નથી ઉપાડ્યો ને એટલે જ તું અહીંયા સામે બોલે છે. નકર આની જરૂર ન પડે. નકર તો હારા સંસ્કાર નો ભર્યા હોત. અશ્વિન, તમે પણ? તું મારી સામે પણ બોલે છે? અશ્વિનભાઈ, શું કરો છો તમે લોકો? અત્યાર સુધી તમારે હારે કર્યું, એની હારે કરવી હતી. એમાં પૂછવાનું શું હોય? અશ્વિનભાઈ, બધાને સરખા ત્રાજામાં તોલવાનું બંધ કરી દો. બધા માણસ અલગ અલગ હોય છે. હું તમારી વાતોમાં આવી ગઈ, પણ એનો મતલબ એવો નથી કે તમે દામિનીને પણ આવી રીતે જ રાખો. આને હોતી જીભ આવી ગઈ બા. મગને પગ આવ્યા આનું જોઈને. મને જીભ નથી આવી. બેન, તમે વચ્ચે નહીં બોલો. શું કામ? શું કામ ન બોલું? આજ સુધી ચૂપ રહીને આ જિંદગી જીવું છું, અને હવે તું ચૂપ થઈ છે ને એટલે બેયને આ જિંદગી જીવવી જ પડશે. તમે બહુ વધારે નહીં બોલતા. તમને ખબર છે ને કે મારી નોકરીમાંથી જ આ ઘર ચાલે છે. અશ્વિનભાઈ, શું નોકરીનો રોગ દેખાડો છો? સોનાનું હોય ને તો પિંજરું તો પિંજરું જ કહેવાય. ઓલા જનાવરને જેમ ટુકડા ફેંકતા હોય ને એમ તમે અમને બધાને એક તોલે રાખો છો. પણ યાદ રાખજો, આ નોકરીનો ઘમંડ જાજો સારો નથી. તમને ખબર છે આ તમારા કાનમાં પહેર્યું છે ને હોનાનું, એ મારા પગારમાંથી જ લાવ્યા હતા. કા બા? અશ્વિન, બસ. એમાં ભાભીને તો વચ્ચે ના લાવો. તમારે મને જે બોલવું હોય, જેટલી મારી હોય ને એટલી મારી લો. ભાભીને કોઈ વચ્ચે નથી લાવ્યું. ઈ અહીંયા ડબક ડોયું થઈને આવ્યું છે. અમે નહોતી બોલાવી એને. શું કામ બોલે છે તું? આ લોકોમાં માણસાઈ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. બસ ફક્ત પૈસાનો પાવર બતાવે છે. આ ઝુમકા સોનાના છે ને તમારા દીધેલા છે ને, આપી દઈશ પાછા. તો શું તમે મને મારી આઝાદી પાછી આપશો? તમે દામિનીને એની જિંદગી પાછી આપશો? નહીં આપી શકો. વીતેલો સમય અને ગયેલું વ્યક્તિ ક્યારેય પાછા નથી આવતા. ચોપડી બંધ કરો અત્યારે, બરોબર? અને અત્યારે અમારો વિષય આ છે એટલે આને થોડુંક જ્ઞાન આપી. અશ્વિન, હવે બસ કર. અને મીરા, તે જે જોયું એ તું દોડીને આવી ગઈ અહીંયા જોવા. આગળ એણે શું કર્યું, જીભ કેટલી ચલાવી એ તને નથી ખબર ને. પણ આ તો છે ને. આરતીવાન, આ શું કરો તમે મારી દીકરી ઉપર? આવો કાળો કેર વર્તાવો છો મારી દીકરી પર? બસ તમે પણ જે જોવો છો એ જ બોલો છો. એણે શું કર્યું એ તમે આજ દિન સુધી નથી જોયું. મારી દીકરીને મેં જાણી જોઈને કૂવામાં નથી નાખી. હા, મને લોભ હતો કે એની આર્થિક સલામતી જળવાઈ રહી એટલે મેં સરકારી નોકરી કરતો યુવક શોધ્યો એના માટે. પણ તમે મારી દીકરીનું જતન કરવામાં કે એને વહુ તરીકે સ્વીકારવામાં અધૂરા ઉતરાશો. એણે મને માં નથી માની એટલે મેં એને દીકરી નથી માની. વાહ, માં નથી માની તો જન્મ તો તમે નથી દીધો. માં થઈને બતાવવું પડે તમારે તો પછી. પણ થોડાક સંસ્કાર આપ્યા હોત ને તો સારું હોત. સંસ્કાર? સંસ્કાર તો તમારા નબળા છે. તમને સરકારી નોકરીઓ હું મળી ગઈ એટલે પારકી દીકરીઓને જેમ ફાવે એમ આંગળી પણ નચાવવાની તમારે. અહીંયા જ તમે ભૂલ કરો છો.
એ આ ઘરમાં આવીને તો આ ઘરનું વાતાવરણ, આ ઘરના રીતિ રિવાજ, આ ઘરનું બધું જ એને શીખવાની જરૂર હતી. આજે પણ તમારી નજર સામે એના હાથ જુઓ, વિધવા જેવા છે. એક ચૂડલો નથી પહેર્યો એને. તમને શરમ આવી જોઈએ, તમારો દીકરો જીવતો છે અને તમારી વહુને વિધવા કહેતા. ઈ બતાવે છે જેવું. અને આ સેતો પૂરવાનું તો 2 દિવસથી શીખી છે, એ પણ નહોતી પૂરતી. આ તે વાર લાગે શીખતા આજના જુવાનિયાઓને. સેતો પૂરવામાં વાર લાગે. રિવાજોને શીખતા વાર લાગે. સેતો પૂરવામાં વાર લાગે. મમ્મી, મને ને મારા પપ્પાને માફ કરી દેજો. એ ભૂલી ગયા કે એક દીકરીને કેમ સંસ્કાર આપવા. સાચી વાત છે અંકલ, તમે ભૂલી જ ગયા કે દીકરીને શું સંસ્કાર અપાય. દીકરીને સંસ્કાર અપાય કે 4 દિવાલની બહાર નહીં નીકળવાનું. સાસુ જેમ આંગળી પર નચાવે એમ નાચવાનું. ઘરવાળો દારૂ પીવે, જુગાર રમે, જે પણ કરે એ જેમ રાખે ને એમ રહેવાનું. આવા સંસ્કાર આપવાના દીકરીને. દીકરીને એજ્યુકેશન આપવાનું. દીકરીને બોલ્ડ એન્ડ બિંદાસ. આ બધા એજ્યુકેશન નથી, આ સંસ્કાર નથી. નહીં મમ્મી? હા, સાચી વાત ને? સાચી વાત. આ તમારી વહુ જ કહે છે, મારે કહેવાની કે સાબિતી કરવાની કોઈ જરૂર નથી. અને હા, રૂપિયાના આવેગમાં તમે છે ને મારી દીકરીને ટોર્ચર કરી છે. એની વાત મેં એક જ વખત સાંભળી, પણ મને એમ હતું કે નહીં, મારી દીકરી કદાચ ખોટું બોલે છે, એને ભણવાની તમન્ના છે, એટલે કદાચ એની ઈચ્છા પૂરી ન થતી હોય આ ઘરમાં, એટલે ફરિયાદ કરતી હોય. પણ લગ્ન પછી ભણીને હું એને કામ છે? કેમ નહીં ભાઈ, તું સરકારી નોકરી કરે છે અને કાલ સવારે ક્યાંક સસ્પેન્ડ થઈ ગયો, ક્યાંક તને ડિસમિસ કરી દેવામાં આવ્યો, તો મારી દીકરીને શું કરવાનું? હે, ભણેલી તો નોકરી નહીં કરવાની. અશોકભાઈ, સરકારી નોકરી તો તમે પણ કરતા હતા. એનો અર્થ એમ કે તમે પણ બેઈમાની કરી છે? તમને સસ્પેન્ડ કર્યા હતા? નહીં ને, નથી થયો. તો મારા દીકરાને બસ! વાત મુદ્દો એ નથી. એ જ છે. પપ્પા, તમે ઘરે જતા રહો. અરે ઘરે તને અહીંયા રહેવાનું નથી 1 મિનિટ પણ. હવે આ ઘરમાં હું મારી દીકરી નથી રાખવા માંગતો. તમારે જોતી હોય ને તો ગામમાં બધી બહુ મળે છે, મારી દીકરીને નહીં આપું તમને. એનું શોષણ નહીં કરવા દઉં. આ એક વખત મેં ભૂલ કરી છે, પણ એ ભૂલ રિપીટ કરવા નથી માંગતો. ચાલ બેટા, આ ઘરમાં નથી રહેવાનું તારે. ચાલ. મમ્મી, શું મળે છે આ બધું કરીને? એક નોકરાણી ઓછી પડતી હતી તો બીજીને પણ નોકરાણી બનાવી છે તમારે લોકો. ભાભી, તમારે આ ઘરમાં રહેવું છે કે એની જેમ જાવું છે? હું તો ક્યાંય નહીં જાઉં. કોઈ રસ્તો જ નથી બચ્યો મારી પાસે તો. આ ઘર છે ને, આ ઘર જ મારી જિંદગી છે ને. મારે છેલ્લો શ્વાસ આ ઘરમાં જ લેવાનો છે. શું કામ? કારણ કે મારા બાપે દામિનીના બાપ જેવી હિંમત ના કરી. એમને એમ હતું કે દીકરી ઢંકાઈને રહેશે, પગ ઢાંકીને કામ કરજે એવી સલાહ આપીને મને મોકલી હતી ને, એટલે. તો પછી રાજ કરો ને આ ઘરે, કાબા. અશ્વિન, 1 મિનિટ. આજે તું દામિનીનું ઉપરાણું લઈ છે કે એની સાથે આવું કેમ કરો છો? પણ જો એને અમે છૂટ આપી હોત, જો અમે એને નોકરી કરવા દીધી હોત, તો પણ તને બળતરા તો થાત જ કે મારે ઘરે રહેવાનું ને પેલીને બહાર રખડવાનું. આજે એને મળ્યું નહીં એટલે તું આજે એનો પક્ષ લે છે. મને બધી ખબર પડે છે. અનાજ ખાઉં છું, અનાજ. હા, અનાજ ખાઓ છો ને તમે લોકો બહુ હોશિયાર છો. પણ મારી છેલ્લી એક વાત સાંભળી લેજો. તમે ગમે તેટલા મોટા ખેલાડી હોય ને તો પણ ઉપરવાળાની સામે તમારા એકય ખેલ નહીં ચાલે. ભાભી, 1 મિનિટ. હોશિયાર હોય તો જ આ નોકરી મળે ને. નોકરી થોડી હમણાં મળે. નોકરી બસ કરો હવે અશ્વિનભાઈ. શું આવો તો નોકરીનો ઘમંડ છે? મમ્મી, અશોકભાઈનું પેન્શન આવશે ને 1 કરોડ રૂપિયા આવશે, 2 કરોડ રૂપિયા આવશે. પણ જ્યારે દીકરો જ નહીં હોય ને ત્યારે 1 કે 2 કરોડ રૂપિયા મમ્મીના મોઢા ઉપર સ્માઇલ નહીં લઈ આવી શકે. સમજાઈ ગયું? હરેક વખતે પૈસા અને સંબંધને બંનેને એક ત્રાજુમાં ન તોલો. બા, આ તમે બધું સાંભળો. સાચું કહીએ એટલે સંભળાતું નથી. પૈસા પૈસા પૈસા. એકાદો સંબંધ તો એવો રાખો કે જ્યાં માણસ એની લાગણી જતાવી શકે, મીરા જ્યાં એનો કહું. પ્રેમ દેખાડી શકે. મીરા, તે શું કીધું હમણાં? અશ્વિનભાઈને સરકારી નોકરી અને પૈસાનો ઘમંડ છે? ના બેટા, ના. અમને ઘમંડ નહોતો. એ ઘમંડનો અહેસાસ કરાવનાર અશોકભાઈ છે કે મારે સરકારી નોકરી વાળો જ છોકરો જોઈએ. બાકી બેટા, અમે તો જે હોતે ને એ બધું અમે ચલાવી જ લેતે. અને એટલા માટે જ અત્યારે આ બધું થયું છે. એ સરકારી નોકરી જ વચ્ચે આવી છે. બાકી લાગણી અને પ્રેમ તો માતા પિતાનો ને સંતાનોનો એક જ હોય. એને નોકરીને કાંઈ લેવા દેવા ન હોય.
બેટા, મને માફ કરી દે. તારા જીવનમાં જે કંઈ દુઃખ ઉભા થયા ને એનો હું ભાગીદાર છું. મારા પ્રતાપે તારે કેટલું સહન કરવું પડ્યું. મારી એક જીત તને ઊંડી ખાઈમાં ધકેલી દીધી. મને એક મોહ હતો કે આ મોંઘવારીના દિવસોમાં સતત માણસને જીવવું હોય ને તો કાયમી પૈસાની જરૂર પડે છે, અને આર્થિક સલામતી જો હોય ને તો જીવનમાં બીજી ઉપાધિઓ ગૌણ બની જતી હોય છે. પણ બેટા, હું ભૂલ કરી બેઠો. મેં તારા લગ્ન જેવો નિર્ણય આ પ્રશ્નને લઈને પ્રાયોરિટી આપી, પણ સામે પરિવાર તને ન સમજી શક્યો. તારી ઉમ્મીદોને, તારી ભાવનાઓને કદર ન કરી શક્યો. એક ભણવાનું તો તે કીધું હતું ને ત્યાં કે મારે ભણવું છે, મારું અધૂરું ભણતર પૂરું કરી દો. બાકી સાંસારિક જીવનની બીજી વાતો તો કોઈ પણ નવું છોકરું પરણીને જાય ને ત્યારે ધીમે ધીમે રૂઢિ પ્રમાણે એ લોકો શીખી જ જતા હોય છે. ના પપ્પા, માતા પિતા જે નિર્ણય લેતા હોય ને એ એમના છોકરાના હિતમાં જ લેતા હોય છે. હા બેટા, પણ ક્યારેક છે ને આંધળે બેરું થઈ જતું હોય છે. ક્યારેક ખોટી રીતે અમે પણ મોટી ભૂલ કરી બેસતા હોઈએ છીએ. અંકલ, જે પણ થયું ને એ બધું જ ભૂલી જાઉં. હું દામિનીને જેટલો પહેલા પ્રેમ કરતો હતો ને એટલું જ અત્યારે પણ કરું છું. હું એને સ્વીકારવા માટે તૈયાર છું. પણ બેટા, એ તો હવે કાંઈ ના બોલો અંકલ. ભલે મારી આવક ઓછી છે, પણ દામિનીના આંખમાં હું ક્યારેય આંસુ નહીં આવવા દઉં. અમે બંને સુખેથી આખું જીવન જીવશું, આની હું તમને ગેરંટી આપું છું. અને એ પણ કહું છું કે એના જીવનમાં એના જે પણ સપના છે, જે પણ એના વિચારો છે ને, એ બધામાં એનો સાથ આપીશ અને એની પાછળ ઊભો રહીશ. બેટા, મને પણ સાગરની વાત પર પૂરો ભરોસો છે. એક વખત આપણે થાપ ખાઈ ચૂક્યા છે, ભૂલ કરી બેઠા છે, પણ પોતાના લાઈફ પાર્ટનરને સમજી શકે એવો યુવક જો આપણા જીવનમાં આવે ને તો કદાચ થોડીક આર્થિક કટોકટી સહન કરી શકીએ, અને એ કટોકટીમાં બંને સાથે રહીને આવેલા મુશ્કેલ સમયમાં પણ બંને લડી લે તો ગમે એટલો કદાચ ખરાબ સમય હોય ને એ વીતી જતો હોય છે, આસાન થઈ જતું હોય છે બધું. બસ દીકરા, મારા તને આશીર્વાદ છે. તું નિર્ણય લઈ શકે છે. તમે જેવું કહો ને એ મને મંજૂર છે પપ્પા. બસ તમે બંને રાજી ખુશીથી પોતાનું જીવન વિતાવો ને, એથી વિશેષ મારે કંઈ નથી જોઈતું.